સ્વસ્થ અને તંદુરસ્ત રહેવાની 15 ટિપ્સ. નંબર 1, સવારે ઉઠીને નરણા કોઠે 1 કે 2 ગ્લાસ નવશેકું પાણી પીવું અને 20 મિનિટ ચાલવું અથવા તો હળવી કસરત કરવી. નંબર 2, શક્ય હોય તો સવારે નાસ્તામાં અંકુરિત કઠોળ જેમ કે મગ કે ચણા વગેરેનું સેવન કરવું. નંબર 3, 2 સફેદ વસ્તુ ઝેર સમાન છે. વધુ પડતી ખાંડ કે મીઠાનો ઉપયોગ કરવો નહીં. ખાંડ બંધ કરી બને એટલો ગોળનો ઉપયોગ કરવો અને ભોજનમાં બને તો સિંધવ મીઠું વાપરવું. નંબર 4, જમ્યા પછી ઓછામાં ઓછું 45 મિનિટ સુધી પાણી પીવું નહીં. નંબર 5, પેટમાં ભૂખ હોય એના કરતાં 20% ઓછું ભોજન કરવું. નંબર 6, શક્ય હોય તો દિવસમાં સૂવું નહીં. બપોરે જમી અને તરત સૂઈ જવાથી પાચન સરખું થતું નથી. નંબર 7, સાંજનું ભોજન રાત્રે 8 વાગ્યા સુધીમાં લઈ લેવું. નંબર 8, આખા દિવસમાં 4 વખતથી વધારે ન જમવું. શક્ય હોય તો થોડા સમયે થોડો આહાર લેવો. એક સાથે પેટ ભરીને વધારે ન જમવું. નંબર 9, ચા, કોફી અને કોલ્ડ ડ્રિંક્સ શક્ય હોય એટલા ઓછા લેવા. નંબર 10, ફાસ્ટ ફૂડ, તળેલું, વધુ ફેટવાળું કે ફ્રીજમાં રાખેલ વાસી ભોજન બને તો ટાળવું. નંબર 11, શરીરને તંદુરસ્ત અને સુડોળ બનાવી રાખવા માટે સવારે સૂર્ય નમસ્કાર અવશ્ય કરવા. નંબર 12, દરરોજ રાત્રે અમૃત સમાન ગુણકારી ત્રિફળા ચૂર્ણનું સેવન કરવું. નંબર 13, રાતનું ભોજન અને સૂવાના ટાઈમ વચ્ચે ઓછામાં ઓછો 2 કલાકનો સમય રાખવો. મોડા જમી ને તરત સૂઈ જવું નહીં. નંબર 14, રાત્રે સૂવાના અડધા કલાક પહેલાં મોબાઈલ, લેપટોપ જેવા ઇલેક્ટ્રિક ઉપકરણોનો ઉપયોગ કરવો નહીં. સૂતા પહેલાં તેના ઉપયોગથી તેના કિરણોની અસરના લીધે જલ્દી ઊંઘ નથી આવતી. નંબર 15, કારણ વગરની ખોટી ચિંતા કરવી નહીં. જે થવાનું છે તે તો થવાનું જ છે. ખોટી ચિંતા કરવાથી શારીરિક સ્વાસ્થ્ય ઉપર પણ અસર થાય છે. આજની આ સ્વાસ્થ્યને લગતી ટિપ્સ જો ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલા બેલ આઇકનને ઓલ પર કરવાનું ના ભૂલશો, જેથી દરેક વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે.